નમસ્કાર વિદ્યાર્થીઓ, લેક્ચર નંબર 3 અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ। તો અગાઉ આપણે લેક્ચર નંબર 2 ની અંદર આપણે વાત કરી છે કે વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો ડેનિયલ કોષની અંદર આપણે વાત કરી છે કે આપણે બીકર જે છે કે જેની અંદર આપણે ZnSO4 નું જલીય દ્રાવણ લેવામાં આવે છે, એની અંદર આપણે ઝીંક ધાતુની પટ્ટી આપણે ડુબાડેલી છે। એ જ રીતે બીકર બી કે જેની અંદર આપણે CaSO4 નું જલીય દ્રાવણ લેવામાં આવે છે કે જેની અંદર આપણે કોપર ધાતુની પટ્ટી આપણે ડુબાડીએ છીએ કે બંને વિદ્યુત ધ્રુવોની આપણે કોપર વાયર વડે આપણે જોડાણ કરવામાં આવે છે। તો ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એ એનોડ થી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં વહે છે। અહીં આપણે ચાર સેતુની આપણે રચના કરવામાં આવી છે, એની અંદર પણ આપણે વિસ્તૃત રીતે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે। તો અહીં આપણે ચાર સેતુની અંદર આપણે કયા જલીય દ્રાવણ ભરી શકીએ છીએ કે જેમના આયનોના વહનાંક કેવા હોય, સમાન હોય, એટલે કે NH4+ NO3- K+ NO3- K+ Cl- કે જેમના આયનોના વહનાંક સમાન હોય એવા જલીય દ્રાવણ અહીં આપણે ચાર સેતુની અંદર આપણે ભરી શકીએ છીએ। તો અહીં આપણે એક ક્વેશ્ચન અહીં આપણે વિદ્યાર્થી મિત્રો કરીએ છીએ કે અહીં આપણે ચાર સેતુ જે છે કે U આકારની ટ્યુબ છે, એના બંને છેડે આપણે કોટન વૂલ લગાવવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કે પોટેશિયમ નાઇટ્રેટ નું આપણે જલીય દ્રાવણ ચાર સેતુની અંદર આપણે ભરવામાં આવે છે, એને આપણે બંને બીકરની અંદર આપણે ઊંધી ડુબાડવામાં આવે છે। તો એમાં રહેલું જે જલીય દ્રાવણ છે એ તો શું થશે, બહાર નીકળી જાય છે। તો બહાર ન નીકળે એ માટે આપણે એની અંદર વધુમાં આપણે જેલી સબસ્ટન્સ જેવા કે અગર અગર અથવા જિલેટિન જેવા જેલી સબસ્ટન્સ અંદર પુટ આઉટ કરવામાં આવે અને જેથી એની અંદર રહેલું જે જલીય દ્રાવણ છે એ ચોટી રહે અને પોતાનું કાર્ય કરી શકે। નેક્સ્ટ ટોપિક અહીં આપણે વાત કરીએ કે ટ્રાન્સપોર્ટ અંગ એટલે શું। અહીંયા આપણે ટ્રાન્સપોર્ટ અંક વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરવી છે, જે બુકની અંદર આપણને ટોપિક આપ્યો નથી, ખાલી સમજૂતી માટે આપણે સમજવું છે કે ટ્રાન્સપોર્ટ અંક એટલે શું। કે આયન દ્વારા વહન થતા કુલ વીજ પ્રવાહના અંશને તે આયનનો ટ્રાન્સપોર્ટ અંક કહે છે। કે ટ્રાન્સપોર્ટ અંક માટે આપણે ડેફિનેશન લખી છે કે આયન દ્વારા વહન થતા કુલ વિદ્યુત પ્રવાહના અંશને તે આયનનો આપણે ટ્રાન્સપોર્ટ અંક તરીકે આપણે ઓળખી શકીએ છીએ। કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે એનાયનનો ટ્રાન્સપોર્ટ અંક કે જેને આપણે Ta વડે પણ દર્શાવી શકીએ છીએ અથવા તો T- વડે પણ દર્શાવી શકીએ છીએ। તો એનાયનનો ટ્રાન્સપોર્ટ અંક એનાયન દ્વારા વહન થતો વીજ પ્રવાહ ડિવાઇડ બાય દ્રાવણમાંથી પસાર કરે કુલ વીજ પ્રવાહ। કે આપણે એનાયન માટે આપણે ટ્રાન્સપોર્ટ અંક લખીએ છીએ, જેને આપણે Ta વડે દર્શાવો છો અથવા તો T- સિમ્બોલ વડે દર્શાવી શકીએ છીએ। તો એનાયનનો ટ્રાન્સપોર્ટ અંક એનાયન દ્વારા વહન થતો વીજ પ્રવાહ ડિવાઇડ બાય દ્રાવણમાંથી પસાર કરે કુલ વીજ પ્રવાહ। એ જ રીતે આપણે કેટાયનનો ટ્રાન્સપોર્ટ અંક
જેને આપણે TC અથવા તો T પ્લસ સિમ્બોલ વડે દર્શાવીએ છીએ તો કેટાયન દ્વારા વહન થતો વીજ પ્રવાહ ડિવાઈડ બાય દ્રાવણમાંથી પસાર કરે કુલ વીજ પ્રવાહ। તો વિદ્યાર્થી મિત્રો એ આપણે એનાયન અને કેટાયન માટે આપણે ટ્રાન્સપોર્ટ અંક લખ્યો છે તેથી આપણે કહી શકીએ કે TC TA 1 થાય કે કેટાયન અને એનાયનનો જે ટ્રાન્સપોર્ટ અંક જે છે એ હંમેશા 1 હોય છે। તો એ આપણે નેક્સ્ટ એ આપણે વાત કરીએ કે લિક્વિડ જંક્શન પોટેન્શિયલ જે આપણે એક્સ્ટ્રા એક ટોપિક છે। જેને આપણે LJP વડે આપણે દર્શાવી શકીએ છીએ। તો લિક્વિડ જંક્શન પોટેન્શિયલ ની અંદર આપણે વાત કરીએ કે આપણે CSO4 નું આપણને જલીય દ્રાવણ છે કે જેની આપણે સાંદ્રતા C1 લઈએ છીએ। બીજી બાજુ પણ આપણને CSO4 નું જલીય દ્રાવણ આપેલું છે કે જેની સાંદ્રતા આપણે C2 તરીકે દર્શાવીએ છીએ। એટલે કે લિક્વિડ જંક્શન પોટેન્શિયલ માટે આપણે લખીએ કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો જ્યારે એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે કે જ્યારે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો જ્યારે એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે અહીંયા સંપર્ક સપાટી પાસે બંને દ્રાવણના આયનોની જુદી જુદી ઝડપને કારણે પોટેન્શિયલનો તફાવત સર્જાય છે। આને લીધે કોષનું પોટેન્શિયલ ઘટે છે જેને આપણે લિક્વિડ જંક્શન પોટેન્શિયલ તરીકે આપણે ઓળખી શકીએ છીએ। તો એ આપણે લખી શકીએ કે જુદી જુદી સાંદ્રતા ધરાવતા બે દ્રાવણો એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે સંપર્ક સપાટી પાસે બંને દ્રાવણમાં બંને દ્રાવણના આયનોની જુદી જુદી ઝડપને કારણે પોટેન્શિયલનો તફાવત સર્જાય છે। તેથી કોષનું પોટેન્શિયલ ઘટે છે જેને લિક્વિડ જંક્શન પોટેન્શિયલ
કહે છે. તો એ આપણે લિક્વિડ જંકશન પોટેન્શિયલ માટે આપણે ડેફિનેશન લખી છે કે કઈ આપણને C1 સાંદ્રતા છે અને એક બીજા દ્રાવણની આપણને C2 સાંદ્રતા છે. તો અહીંયા બંને જે છે એ આપણે કોપર વિદ્યુત ધ્રુવ આપણે લેવામાં આવે છે. તો અહીંયા જુદી જુદી સાંદ્રતા ધરાવતા બે દ્રાવણો જ્યારે એકબીજાના જ્યારે સંપર્કમાં આવે છે ત્યારે સંપર્ક સપાટી પાસે બંને દ્રાવણના આયનોની જુદી જુદી ઝડપને કારણે પોટેન્શિયલની અંદર આપણને તફાવત સર્જાય છે, જેથી કોષનું પોટેન્શિયલ જે છે એ ઘટે છે, જેને આપણે લિક્વિડ જંકશન પોટેન્શિયલ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. નેક્સ્ટ આપણે એક પોઈન્ટ છે આપણે વાત કરીએ કે વિદ્યુત ધ્રુવ એટલે શું. તો અગાઉ આપણે વિદ્યુત ધ્રુવ માટે આપણે ડેફિનેશન લખી છે કે દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી કે જેના પર પ્રક્રિયાઓ થાય છે તેને ધાતુના વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. કે વિદ્યુત ધ્રુવ માટે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ડેફિનેશન લખીએ છીએ કે દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી કે જેની ઉપર ઓક્સિડેશન અથવા તો રિડક્શન પ્રક્રિયાઓ થાય છે તેને આપણે ધાતુના વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. જેના મુખ્યત્વે આપણને ત્રણ પ્રકારે આપણને આપેલા છે: સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુમય વિદ્યુત ધ્રુવ. તો ફર્સ્ટ ટાઇપ્સ ની અંદર આપણે વાત કરીએ કે સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે શું, કે જેના પરમાણુઓ ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયાઓ અનુભવે છે તેને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. કે સક્રિય વિદ્યુત ધ્રુવ માટે આપણે ડેફિનેશન લખીએ છીએ કે જેના પરમાણુઓ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાઓ અનુભવે છે તેને આપણે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કોપર, ઝીંક, નિકલ, સિલ્વર વગેરે જે છે કે જેને આપણે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે આપણે ઓળખીએ છીએ. સેકન્ડ ટાઇપ્સની આપણે વાત કરીએ કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એટલે શું. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ માટે આપણે ડેફિનેશન લખીએ કે જેના પરમાણુઓ ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયાઓ અનુભવતા નથી પરંતુ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયાઓ થાય છે તેને ધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ માટે આપણે ડેફિનેશન લખી છે કે જેના પરમાણુઓ
ઓક્સિડેશન અથવા તો રિડક્શન પ્રક્રિયા અનુભવતા નથી, પરંતુ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવની સપાટી ઉપર અહીંયા આપણને ઓક્સિડેશન અથવા તો રિડક્શન પ્રક્રિયાઓ થાય છે, એને આપણે ધાતુના નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો આપણે દાખલા તરીકે આપણે વાત કરીએ કે પ્લેટિનમ અને ગ્રેફાઇટ જે છે કે જેને આપણે ધાતુના નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ તરીકે પ્લેટિનમ અને ગ્રેફાઇટ કે જે ધાતુના નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. અહીં આપણે એક ઉદાહરણ લઈએ કે જેમ કે Fe2+ અને Fe3+ આયનોનો કોષની પ્રક્રિયામાં કે Fe2+ અને Fe3+ આયનો કોષની રચનાની અંદર ભાગ લે છે. અને તેમાં પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે પ્લેટિનમની પટ્ટી પરથી ઇલેક્ટ્રોન કે આપણે વાત કરીએ કે પ્લેટિનમની પટ્ટી ઉપરથી ઇલેક્ટ્રોન મેળવીને Fe3+ નું Fe2+ માં રિડક્શન થાય છે. જ્યારે Fe2+ નું Fe3+ માં ઓક્સિડેશન થાય છે. તો એની માટે આપણે રિએક્શન આપણે લખી શકીએ કે Fe3+ જે છે એ ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા આપણને Fe2+ આયનની અંદર રૂપાંતર પામે છે. એ જ રીતે Fe2+ આયન જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને Fe3+ આયનની અંદર રૂપાંતર પામે છે. અને લાસ્ટ આપણે ટાઇપ્સની અંદર વાત કરીએ કે વાયુમય વિદ્યુતધ્રુવ. ત્રીજો પ્રકાર આપણે વાત કરીએ કે વાયુમય વિદ્યુતધ્રુવ. તો વાયુમય વિદ્યુતધ્રુવ એ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ જેવા જ છે. પરંતુ ફરક અહીંયા આપણને એટલો છે કે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવની સપાટી પરથી વાયુ પસાર કરવામાં આવે છે. કે વિદ્યાર્થી મિત્રો આપણે વાયુમય વિદ્યુતધ્રુવની અંદર આપણે વાત કરીએ કે વાયુમય વિદ્યુતધ્રુવ જે છે એ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ જેવા જ છે, પરંતુ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવની સપાટી પર અહીંયા આપણે વાયુ પસાર કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવમાં H+ એકવાઇઝ ધરાવતા જલીય દ્રાવણમાં પ્લેટિનમ વિદ્યુતધ્રુવ ડુબાડી
હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે ત્યારે 2H+ aqueous નું H2 માં રિડક્શન થાય છે, જ્યારે H2 નું 2H+ માં ઓક્સિડેશન થાય છે. તો એ આપણે રિએક્શન આપણે લખી શકીએ છીએ કે 2H+ aqueous કે જે આપણે ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા આપણને H2 વાયુની અંદર રૂપાંતર પામે છે અને H2 જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને 2H+ ની અંદર રૂપાંતર પામે છે. તો એ આપણે વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત ધ્રુવના આપણે મુખ્યત્વે આપણે ત્રણ પ્રકારની અંદર આપણે વાત કરી છે: સક્રિય, નિષ્ક્રિય અને વાયુમય વિદ્યુત ધ્રુવ. અને લાસ્ટ ટોપિક આપણે વાત કરીએ કે અર્ધકોષ એટલે શું. જેને આપણે હાફ શેલ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો અર્ધકોષ માટે આપણે ડેફિનેશન લખીએ કે વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડવામાં આવે છે તે દ્રાવણ સંયુક્તપણે અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. કે અર્ધકોષ માટે આપણે ડેફિનેશન લખીએ છીએ કે વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડવામાં આવે છે તે દ્રાવણ સંયુક્તપણે અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે ડેનિયલ કોષની અંદર આપણે વાત કરી છે એ પ્રમાણે કે આપણે બે પાત્ર લીધેલા છે કે એક પાત્રની અંદર આપણે ZnSO4 નું જલીય દ્રાવણ લીધું છે, બીજા પાત્રની અંદર આપણે CuSO4 નું જલીય દ્રાવણ લીધું છે, જેની અંદર આપણે ઝિંક વિદ્યુત ધ્રુવ આપણે ડુબાડવામાં આવે છે. આની અંદર આપણે કોપર વિદ્યુત ધ્રુવ આપણે ડુબાડે છે. બંનેને આપણે કોપર વાયર વડે આપણે જોડાણ કર્યું છે. બંનેના જોડાણ માટે આપણે ચાર સેતુની રચના કરવામાં આવેલી છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ડેનિયલ સેલની અંદર આપણે જે વાત કરીએ છીએ કે આ જે છે કે જેને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે આપણે ઓળખવામાં આવે છે એ ઝિંક વિદ્યુત ધ્રુવ છે અને આ જે છે કોપર વિદ્યુત ધ્રુવ છે. તો વિદ્યુત ધ્રુવ અને એને જે દ્રાવણની અંદર ડુબાડવામાં આવે છે એટલે કે ZnSO4 ના દ્રાવણમાં ડુબાડવામાં આવ્યો છે તો વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડવામાં આવ્યો છે એ સંયુક્તપણે એને આપણે અર્ધકોષ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એટલે કે એક અર્ધકોષ અને આ બીજો અર્ધકોષ થશે. તો અર્ધકોષ માટે આપણે ડેફિનેશન લખી છે કે વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડવામાં આવ્યો છે તે દ્રાવણ સંયુક્તપણે અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. તેનું નિરૂપણ કરવા માટે વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયનોની વચ્ચે ઊભી લીટી વડે કરવામાં આવે છે કે અર્ધકોષનું જે નિરૂપણ કરવા માટે
વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયનોની વચ્ચે એ આપણે ઊભી લીટી વડે કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે દાખલા તરીકે આપણે કે Zs સોલિડ અર્ધકોષ Zn2 aqueous અહીં આપણે લખી શકીએ છીએ. એટલે કે અહીંયા જે ઊભી લીટી જે છે વર્ટિકલ લાઈન એ ઝીંક ધાતુની પટ્ટી અને દ્રાવણમાં રહેલા Zn2 આયનનો સંપર્ક દર્શાવે છે. એ જ રીતે આપણે લખી શકીએ કે Cu સોલિડ અર્ધકોષ Cu2 aqueous કે અહીંયા કોપર ધાતુની પટ્ટી અને દ્રાવણમાં રહેલા Cu2 આયનનો સંપર્ક દર્શાવે છે. એ જ રીતે આપણે નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ લખી શકીએ Fe સોલિડ ધેટ અર્ધકોષ Fe2 aqueous કે આપણે આયન ધાતુની પટ્ટી અને દ્રાવણમાં રહેલા Fe2 આયનનો સંપર્ક દર્શાવે છે. એ જ રીતે Ag સોલિડ અર્ધકોષ Ag aqueous કે સિલ્વર ધાતુની પટ્ટી અને દ્રાવણમાં રહેલા Ag આયનનો સંપર્ક દર્શાવે છે. તો અહીં આપણે અર્ધકોષનું નિરૂપણ કરવા માટે આપણે વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયનોની વચ્ચે આપણે ઊભી લીટી એટલે કે સ્લેશ વડે આપણે દર્શાવી શકીએ છીએ. પરંતુ કોષની રચનામાં વાયુ સંકળાયેલો હોય તો તેનું નિરૂપણ કરવા માટે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ઉમેરવામાં આવે છે. કે આપણે વાત કરીએ જો વાયુમય વિદ્યુત ધ્રુવ હોય તો એનું આપણે નિરૂપણ કરવા માટે વધુમાં આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ આપણે ઉમેરવામાં આવે છે. દાખલા તરીકે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે આપણે પ્લેટિનમ લઈએ છીએ તો હાઇડ્રોજન ગેસીસ 1 બાર અર્ધકોષ H+ aqueous એટલે કે હાઇડ્રોજન જે છે એ વાયુ છે. તો વાયુ વિદ્યુત ધ્રુવનું આપણે નિરૂપણ કરવા માટે વધુમાં આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ આપણે પ્લેટિનમ અંદર ઉમેરવામાં આવે છે. એ જ રીતે આપણે સેકન્ડ લખી શકીએ છીએ કે Cl2 gases 1 બાર Cl માઈનસ. તો જ્યારે વાયુ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ કરવા માટે આપણે વધુમાં આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અંદર ઉમેરવામાં આવે છે. અને લાસ્ટ આપણે ડેફિનેશન આપણે વાત કરીએ કે પ્રમાણિત કોષ એટલે શું? જેને આપણે સ્ટાન્ડર્ડ સેલ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો પ્રમાણિત કોષ માટે આપણે વાત કરીએ કે કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલ આયનોની સાંદ્રતા 1 મોલ પર લિટર હોય અને એની સાથે જો કોઈ વાયુ સંકળાયેલો હોય તો એનું દબાણ 1 બાર અને જો તાપમાન 298 કેલ્વિન હોય એવા કોષને આપણે પ્રમાણિત કોષ એટલે કે સ્ટાન્ડર્ડ સેલ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો પ્રમાણિત કોષ માટે આપણે ડેફિનેશન લખીએ કે જો કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલ આયનોની સાંદ્રતા 1 મોલ પર લિટર હોય
અને જો તેની સાથે કોઈ વાયુ સંકળાયેલો હોય તો તેનું દબાણ 1 બાર અને તાપમાન 298 કેલ્વિન હોય તેવા કોષને પ્રમાણિત કોષ તરીકે આપણે ઓળખવામાં આવે છે। તો પ્રમાણિત કોષ માટે આપણે ડેફિનેશન લખી છે કે જો કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલ આયનની સાંદ્રતા 1 મોલ પર લિટર હોય અને જો એની સાથે કોઈ વાયુ સંકળાયેલો હોય તો એનું દબાણ 1 બાર અને તાપમાન 298 કેલ્વિન હોય તેવા કોષને આપણે સ્ટાન્ડર્ડ સેલ્સ એટલે કે પ્રમાણિત કોષ તરીકે આપણે ઓળખવામાં આવે છે। થેન્ક યુ।